पोपट पोपट इसको बोलते हैं पोपट। क्या थे आपकी पेला काटવું પડશે ચેન કરશું ચીપ્સ એટલું કાપી નાખો પછી એટલું કાં લેવું હા હે કા અડદિયા પાક सारा बे हाथ પલ્લીની ભાવ સગે પૂછવા આવે છે पानी भी पीना બાબા વાટર ડાકું નજર ડાકું ગ્રાઇન્ડમાં છે ભાઈ તો અમે તો જલ્દી લેવા રેડો બનાવી अड़द है ना ठंडी में खाओ મૂકી દો સવારમાં જ ખાઓ બે કપ भाभी ने बनाया हाथ से दुकान से बोल रहे घर में बनाए ज्यादा देसी घी है। तो नमस्कार मित्रों फरी एक बार આજના નવા વિડીયોમાં અને નવા બ્લોગમાં પણ તમારું સ્વાગત છે। અને મિત્રો કામ તો ઘણું બધું હતું પરંતુ આડો અવળો સમય કાઢી અને આપણે અપનોસનું કટિંગ કરવા પણ પહોંચી ગયા। અને મિત્રો આ અપનોસનું કટિંગ કામનો વિડીયો જો તમે છેલ્લે સુધી જોશો તો તમને પણ મેસૂબ જેવા ઢેફા દેખાશે અને મિત્રો એકદમ બરફી જેવું ચોખ્ખું માઉસ પણ તમને દેખાશે। અને મિત્રો જુઓ હવે કે અપનોસ ફિશ છે કંઈક આ પ્રકારનો પણ દેખાય છે। અને તે ઉપરાંત મિત્રો આ અપનોસ ફિશ ને ખાવાની પણ એક નંબર મજા આવે છે। અને મિત્રો આની અંદર કોઈ પણ પ્રકારનો કાંટો નથી હોતો એક વચમાં જ મોટો કાંટો આવે છે બાકી નાના મોટા કઈ કાંટા આવતા નથી અને એક નંબર ખાવાની પણ મજા આવે છે। અને મિત્રો આપણી પાસે કોઈ સારા હથિયાર કાપવાના નથી એટલે બકાલા કાપવાની સરીએથી પણ આપણે અપનોસનું કટિંગ કામ પણ ચાલુ કરી દીધું છે અને તમે જોઈ શકો છો કે હવે અપનોસ પણ કપાય છે। તો મિત્રો વિડીયો તમે છેલ્લે સુધી જોજો એકદમ તાજે તાજો અપનોસ આજે તમારી સામે પણ કટિંગ થવાનો છે। અને મિત્રો સાથે ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન બટન પણ દબાવી દેજો જેથી કરી અને મિત્રો આવનારા આવા જ નવા બ્લોગિંગના વિડીયો પણ તમને જોવા મળી શકે। અને સાથે મિત્રો આ વિડીયોને લાઈક બટન પણ દબાવી દેજો અને વધારેમાં વધારે લોકો સુધી આ વિડીયોને શેર પણ કરી દેજો જેથી કરી અને મિત્રો આગળ લોકો પણ આ વિડીયોની મોજ માણી શકે। અને તે સાથે મિત્રો આ ફિશનું બ્લડ પણ તમને જોવા મળશે એકદમ કાળા કલરનું બ્લડ છે અને એવું બ્લડ છે તે અમુક માછલાઓમાં પણ જોવા મળે છે। અને મિત્રો આ અપનોસ ફિશના આજે તમને ફિશ એકદમ મેસૂબની કટકી જેવા પણ દેખાડી અને મિત્રો આ ફિશ જોશો તો તમને પણ એકવાર ખાવાનું મન થશે। અને મિત્રો સાથે આ વિડીયો આખો જોઈ અને આ વિડીયોની રાય કોમેન્ટમાં જરૂરથી લખી નાખજો। અને મિત્રો માથેની છાલ કાઢ્યા બાદ હવે કેવો લાગે છે અપનોસ ફિશનું પણ મીટ અને મિત્રો એકદમ ચોખ્ખી કટકી પણ દેખાય છે। તો ચાલો હવે આગળ જોઈએ કે આના મેસૂબના ટુકડા પણ કેવી રીતના કરવા તે તો લઈ તો લે ભરવાનું હમણાં રાખ બધી વેચતા જ હોય ઈ ધંધો કરતા આવી છે ચાનો છે ગાચી ગાચી બધી ચાનો ને એ આ બસ સ્ટેન્ડના વાંચ ને હા હા બસ ત્રણ ચાર હોટેલ છે ચાની હાજી કોપરા પાકની દુકાનો છે હા અંદર પણ જાતી છે પાટલો માંડ્યો એટલે તારે પાટલો માંડ્યો બનીને આવે જ ને હમણાં ગામમાં લઈને હોઈએ મારી ઘરની આમ જ બી જાય બસ જગાઈ આપો ગરમ ગરમ લઈ નાખો તમને ગમે આપો હમણાં લાગતું પેલી છરી ચાકા જોઈએ અમારા ઘરે પછી એને જીરી શાક બેનને કોપડીમાંથી માઉસ લીધું પકડાટું કાપી લાગતું ના એ પણ આપણે જેને ખાવા જેવું ના દુકાન પર એટલે કમાઈ જાય ના આપણે ખાવા જેવું નહીં મારું કામ બચેલા રેકોર્ડ છે ના હોય નહીં દાબેલી ને મળી ના હોય નહીં લોડા બધી ખરાબ થાય હાથ આખું હલાર છે ઓલે છે છરીનો કાચ બી ઉતરતું લાગે ભજીયા ને પકોડા ને દાબેલી ને એ અંદર બંદરમાં એક રેતી રાખી દીધી હોય ને બધીને પકવાની ને નથી ના કઈ આ સાલા લાકવા જઈએ ને બીજા કંટાળી છે શાકમાં હોટલમાં ગયા ને ભાઈ શાક પેલો ખેતર ન થતો તે તેતર કા કે બતક કા હા વાહ સાંભળો એને તો હરણ બી ખાઈ લીધું પકડીનો હરણ બી ખાઈ લીધું રાતના નીકળે શિકાર કરવા લઈ લીધું તો આપણે પાતળને આપણે બોકરાને ગયા તો આપણે જોઈને લે તો બેન બીજું તો આપી લાગે
તો જાણે તો હોય ને જેથી વાંધો આવે નહીં અજાણા અમારે તો વાળી લેવાય નહીં ત્યાં મુરગી વાળો છે પેલો ભાઈ છે જાણીતો છે સક્કરપીઠ, સક્કરપીઠ. હા હા. જાણીતો યસરમાં એ અહીંયાથી આવે એ આપણા તલાવ ફટક છે તલાવ નાકા વાપરી જાય ફાટક આવે ઊંચો બ્લડ નીકળ્યું કાં નીકળ્યું હતું કે પોટ ફૂટી ગઈ એ પટ્ટી પર હા બેન ઈ ગામ કે માદિયા રાખી એનું blood છે છે. એ બેઠો હોય કુર્સી હા. પર રાખીને રોલ પર હા ઊંચો કાળું કરવું થઈ આપણે સાહેબ આપણે રોલ પર બીજું આપણે કલાક. પેટ્રોલ પંપ છે. હા, બરાબર, પેટ્રોલ પંપ ના આવે. બહુ પાણી વાસી કરતો પેલા આપણે પેટ્રોલ પંપ છે બનાવ્યો બેઠો આ સાઈડમાં હા. રેણુકાજી પેલા બાંધી નાખજો કિલો અડધો કિલો રવિવાર તો ડબલ ઉપાડે રવિવાર હોય જાય જરૂર સાલ કરતા ઉડી જાડી સાલ કરતી એમ ઘેરે કાઢ નાખે તેમ 10 મિનિટ આખા દિનમાં કાઢી લે ને કાંઈ. ફ્રેશ છે ને એ તો શું 10 મિનિટ નીકાળી લે ના પાછું લે ખાલી 7 રૂપિયા રોજ પડી મહિનાના કેટલા છે? 20 રૂપિયા અંદર જતો હોય ને આમ તો પડી લે દુકાને છૂટા કોઈ જોવાનો એની જાતિ તો હોય જ નહીં પણ હા હા આપણે આપી દઈએ કરવાનું તું ચાકુ ને મસ્ત બનાવ ક્યાં ગયું છોકરા ટીંગુ ટીંગુ ટીંગુ